ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે ભણીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી સ્ટેન્ડર્ડ 5 અને એમાં સપ્લિમેન્ટરી રીડિંગ યુનિટ 1 ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ અને એમાં પેલું છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે આ જે પેસેજ છે એ આખું વાંચવાનું છે અને અહીંયા જે સવાલ પૂછેલા છે એના જવાબ ગોતવાના છે. તો પહેલો સવાલ છે આર્યભટ્ટા ઇન્વેન્ટેડ ધ ડિજિટ 0, ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે આર્યભટ્ટાએ 0 ગોતેલો છે, ટ્રુ ઓર ફોલ્સ એટલે સાચું છે કે ખોટું. તો છે સાચું એટલે ટ્રુ. પછી બીજો સવાલ છે વિક્રમ સારાભાઈ શું સ્ટાર્ટ કર્યું હતું, શું શરૂ કર્યું હતું. તો જવાબ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો. પછી ત્રીજો સવાલ છે હુ હેલ્પડ ઇન સેટિંગ અપ ધ ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. પેલો જે રોકેટ લોન્ચિંગ સ્ટેશન છે એમાં કોને હેલ્પ કરી હતી? વિક્રમ સારાભાઈએ. ચોથો સવાલ છે નેમ ધ 2 ઇન્ક્રેડિબલ અચીવમેન્ટ્સ ઓફ ઇસરો. બે ઇન્ક્રેડિબલ અચીવમેન્ટ્સ જે છે એ આપણે ઇસરોના છે એ ગોતવાના છે. તો પહેલું છે સારાભાઈ હેલ્પડ સેટિંગ ફર્સ્ટ રોકેટ. સારાભાઈ જે છે એમને હેલ્પ કરી હતી ફર્સ્ટ રોકેટ ગોતવામાં. સેકન્ડ છે સાયન્ટિસ્ટ ઓફ ઇસરો આર ફેમસ અરાઉન્ડ ધ વર્લ્ડ. જે સાયન્ટિસ્ટ છે બાકી બધા જે સાયન્ટિસ્ટે હેલ્પ કરી હતી રોકેટ ગોતવામાં ઇસરોના એ અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે આખી દુનિયામાં ફેમસ થઈ ગયા હતા. પાંચમો સવાલ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન વેલ નોન. આ પેસેજમાં એવો કયો વર્ડનો મિનિંગ થાય જેનો મતલબ છે વેલ નોન એટલે કે એટલે એનો જવાબ છે ફેમસ. પછી અહીંયા પેસેજ નંબર 1 હતો, હવે આ પેસેજ નંબર 2 છે. આ પેસેજ વાંચીને આ બધા સવાલોના જવાબ દેવાના છે. તો આમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇઝ ડૉક્ટર બાના કોલ્ડ. જે ડૉક્ટર બાના છે એ કોણ હતા? તો જે ડૉક્ટર ભાભા હતા એ કોણ હતા? તો જવાબ આવશે જે ડૉક્ટર ભાભા હતા એ ફાધર ઓફ ઇન્ડિયાઝ ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામર. ડૉક્ટર ભાભા હતા એ જે પિતા હતા ઇન્ડિયન ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામના. પછી બીજો સવાલ છે વોટ ઇઝ ન્યુક્લિયર સાયન્સ. જે ન્યુક્લિયર સાયન્સ શું છે? તો ન્યુક્લિયર સાયન્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ સ્મોલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. જે ન્યુક્લિયર સાયન્સ જે છે એ દુનિયાના નાની વસ્તુઓને સમજવા માટે છે. પછી છે ડૉક્ટર ભાભાએ શું શરૂ કર્યું હતું? તો ડૉક્ટર ભાભાએ શરૂ કર્યું હતું ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ. તો ડૉક્ટર ભાભાએ આ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ શરૂ કર્યું હતું. ધ સ્મોલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ આર કોલ્ડ. જે નાના પાર્ટ જે આખી દુનિયાના હોય એને શું કહેવાય? એને કહેવાય ન્યુક્લિયર સાયન્સ, જે આપણે પહેલાં રીતે જોયો છે. પછી છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન વેરી સ્મોલ. આ પેસેજ જે છે એમાં સૌથી નાનું એને શું કહેવાય? એને કહેવાય ઓટમ્સ.